જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બાળકોને નાસ્તામાં આપી શકાય તેવા મકાઈના ચીલા બનાવીશું। તો આપણે મકાઈમાંથી ચીલા બનાવવાના છીએ। તો તેના માટે મેં અહીંયા આ મકાઈ લીધેલી છે। બાળકોને નાસ્તામાં આપી શકાય તેવા આપણે ચીલા બનાવીશું। હવે આ મકાઈને આપણે છીણી લઈશું। તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે અને આ ખમણી લીધેલી છે અને હવે આપણે આ મકાઈને છીણી લઈશું આવી રીતના। આવી રીતના મકાઈને છીણી લેવાની છે। તો આપણે બધી મકાઈ છીણી લીધી છે, જોઈ શકો છો તમે આપણી મકાઈ છીણી લીધી છે। તો હવે આપણે 1 કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે, આપણે જોઈએ તેમ એડ કરીશું અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે। વાટેલા આદુ ને મરચાંની પેસ્ટ લીધી છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડી હળદર એડ કરીશું અને થોડો ધાણા જીરું પાવડર એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। હમણાં આપણે પાણી એડ નથી કરવાનું, મકાઈમાં જ આપણે લોટ મિક્સ કરી લેવાનો છે। હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું। ફરીથી થોડું પાણી એડ કરીશું। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે। બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં, એવું આપણે બેટર બનાવવાનું છે। ચીલા પડી શકે તેવું આપણે બેટર બનાવવાનું છે। તો આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે, હવે આપણે ચીલા બનાવી લઈશું। તો હવે આપણે તવા ઉપર થોડું તેલ લગાવી દઈશું। આપણે 1 ચમચી ભરીને બેટર મૂકીશું। ફેલાવી દઈશું બેટરને। કિનારી પર થોડું તેલ લઈ લઈશું, ઉપરથી પણ થોડું તેલ લગાવી દઈશું। ઉપર આપણે થોડા ઝીણા સમારેલા કાંદા મૂકીશું અને ઝીણા સમારેલા ટામેટાં મૂકી દઈશું। આપણે તેને આવી રીતના દબાવી દઈશું। હવે આપણે તેને ફેરવી લઈશું। જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે આપણા ચીલાનો। ફરીથી આપણે કિનારી પર થોડું તેલ મૂકી દઈશું, ઉપર પણ થોડું તેલ મૂકી દઈશું। અત્યારે મકાઈની સિઝન છે તો મકાઈ ખૂબ જ સારા પ્રમાણમાં મળતી હોય છે। તો આવી રીતના તમે મકાઈમાંથી અલગ જ રીતે કંઈ નાસ્તો બનાવી શકો છો। તો હવે આપણે તેને ફેરવી લઈશું। જોઈ શકો છો આપણા કાંદા અને ટામેટાં પણ
સરસ શેકાઈ ગયા છે, કલર પણ સરસ આવી ગયો છે. તો આપણું ચીલા હવે શેકાઈ ગયા છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આપણે બીજું ચીલું બનાવી લઈશું. તેના માટે આપણે ફરીથી તવા ઉપર થોડું તેલ લઈ લઈશું. આપણે 1 ચમચો ભરીને બેટર મૂકીશું, ફેલાવી દઈશું બધી બાજુ. નાની સાઈઝના જ આપણે ચીલા બનાવવાના છે. મોટી સાઈઝના બનાવશું તો મકાઈના હિસાબે ચીલા આપણા તૂટી જશે. આપણે ફરીથી કિનારી પર થોડું તેલ લઈ લઈશું. ઉપરથી આપણે થોડા ઝીણા સમારેલા કાંદા મૂકી દઈશું અને ઝીણા સમારેલા ટામેટાં મૂકી દઈશું. દબાવી દઈશું તેને આવી રીતના. આપણે તેને ફેરવી લઈશું. જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે ચીલાનો. તેને પણ આપણે બીજી બાજુ શેકી લઈશું. હવે આપણે તેને પણ ફેરવી લઈશું. જોઈ શકો છો સરસ આપણા ચીલા શેકાઈ ગયા છે. અને આપણે પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા મકાઈના ચીલા. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ચીલા બન્યા છે તે. આ ચીલાને તમે બાળકોને નાસ્તામાં આપી શકો છો. તો તમે પણ આવા ચીલા ઘરે જરૂરથી એકવાર બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.